પહેલી વસ્તુ તો છે ને, અગર એમાં લોજિક હોય ને તો ઇમોશન્સ આવે જ નહીં. તો જ્યાં લોજિક હોય ત્યાં મેજિક ના હોય, અને જ્યાં મેજિક હોય ત્યાં લોજિક ના હોય. આ વસ્તુ એક મિથ છે કે લોકો એવું લખે છે કે પ્યાર મેં પાગલ ઇન્સાન, દુખી ઇન્સાન કવિતાએ લીખતે. મેં કીધું ના, એના માટે પ્રેમમાં પડવાની જરૂર નથી, પ્રેમથી હારવાની બી જરૂર નથી, દુખી થવાની બી જરૂર નથી. એને છે ને થોડું સ્લો ડાઉન થવાની જરૂર છે કે ભાઈ એટલું બધું મગજમાં લઈને ફરતા હોય અને તો કે એ બ્લોકને બહાર કાઢવાની બી જરૂર તો હોય ને. તમે એક પાઇપ, પાણીની પાઇપ હોય, એની અંદર પથ્થરો ભરાઈ ગયા હોય, રાઈટ? તો તમે શું કહેવાય, પ્રેશર આપશો એને કે કંઈ પણ કર્યા કરશો તો એ નીકળશે કેવી રીતે? પાઇપ તૂટી જશે, કાં તો મગજ તો બ્લાસ્ટ થઈ જ શકે છે તમારા. મારા હિસાબથી આર્ટિસ્ટની સૌથી મોટી જવાબદારી પોતાનું આર્ટ પ્રેઝન્ટ કરવાની હોય છે. તમને એવું લાગે છે કે અત્યારે આ સારું છે નથી, પણ મારા હિસાબથી એ ઓડિયન્સના ઉપર હોવું જોઈએ. એ તમારી પાસે હવે હક જ નથી. સ્વાગત છે તમારું વ્હાઇટ એન્ડ ઓલ ચેનલ પર, જ્યાં આપણે સાહિત્ય અને સાહિત્ય કલાકારોને ઉજવીએ છીએ. આજે આપણી સાથે છે અવોર્ડ વિનિંગ કવિયત્રી મિસ જીલ શાહ, જેમણે 200થી વધારે કવિતાઓ લખી છે, અઢળક સ્ટેજ પરફોર્મન્સીસ આપ્યા છે અને પોતાની ભાવનાઓથી ખૂબ જ વ્યક્તિગત અને શક્તિશાળી કવિતાઓ લખી છે. આ વિડીયોમાં એક કવિની જર્નીથી લઈને એમના આવતા દરેક મુશ્કેલીઓ વિશે વાત કરેલી છે. તો ચાલો શરૂ કરીએ. ખૂબ ખૂબ આભાર આજે અહીંયા આવવા માટે. બહુ ઓછા લોકો લખી શકતા હોય છે, અને બધા લોકોની અલગ અલગ લખવાની, પ્રેઝન્ટ કરવાની, પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ કરવાની મેથડ હોય છે. કોઈ લોકો સ્ટોરીઝ લખતા હોય છે. તમે કવિતાઓ લખવાનું ચૂઝ કર્યું, તો આ કવિતાઓ લખવાની શરૂઆત કેવી રીતે થઈ, એની જર્ની કેવી રીતે થઈ, એના વિશે થોડુંક. Okay, so firstly, thank you so much કે you invited me for this podcast. અને હું એક બહુ જ ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ છું. હાલાકી લોકો એનાથી અગ્રી નથી કરતા, બટ હું બહુ જ ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ છું. તો હું જલ્દી મારી ફિલિંગ્સ કે કંઈ પણ હોય, ભાવનાઓ, એ કોઈને કહી શકતી નથી. અને આઈ ગેસ ઇટ્સ બીન 6 years કે મેં લખવાનું સ્ટાર્ટ કર્યું પોએટ્રીઝ. હું પહેલાં થોડું ઘણું લખતી હતી, બટ એ કેવું એકદમ રો ફોર્મમાં, જે બી મનમાં આવે, પેલું ડિયર ડાયરી જેવું, એના જેવું બધું હતું. બટ કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું કે પોએટ્રીઝ બી લખીશ. સો આઈ ગેસ 2020 ફેબ્રુઆરીમાં સ્પેસિફિકલી, જ્યારે મારું માસ્ટર્સનું બધું કન્ફર્મ થયું, હું અત્યાર સુધી મારા સરાઉન્ડિંગ્સમાં જ રહી છું. લાઈક બહુ મેક્સિમમ ગાંધીનગર ગઈ છું બેચલર્સ માટે. ઓકે. હવે ટાઈમ હતો કે મારે પૂના જવાનું હતું, અને એ ઘરની બહાર નીકળવા વાળી જે ફિલિંગ હતી ને, એનાથી જ હું એવું થતી કે ઓ હવે મારે ઘરની બહાર નીકળવું પડશે. સો ત્યારથી જ મારી લખવાની જર્ની શરૂ થઈ. અને ત્યારે મેં પહેલી કવિતા 27 ફેબ્રુઆરી મેં મારી ફર્સ્ટ પોએટ્રી લખી હતી. એ હિન્દી પોએટ્રી હતી. પછીથી શું કહેવાય, મેં લખવાનું બંધ નથી કર્યું. અને આઈ એમ ફોર્ચ્યુનેટ કે એ શું કહેવાય, ઇમોશન્સ ગયા નથી અને આ પોએટ્રીઝના ફોર્મમાં આવી રીતે બહાર નીકળ્યા. અમે ફોર્ચ્યુનેટ છીએ કે તમારી પોએટ્રીઝ વાંચી શકીએ છીએ. વેલ, મેં જે પોએટ્રીઝ વાંચી, આમાં જે પોએટ્રીઝ હતી, એમાં ઘણી જ અલગ અલગ અને કોમ્પ્લેક્સ ઇમોશન્સ વિશે વાત કરેલી છે તમે. તો કેવી રીતે લખવાની શરૂઆત થાય, કોઈ ઇમોશનને તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો, કેવી રીતે ડિસાઇડ થાય, તો એની લખવાની કેવી રીતે શરૂઆત થાય એના વિશે? યાર એ છે ને બહુ જ ડિપેન્ડ કરે છે માણસો ઉપર. જેમાં તમે જેમ પહેલાં કહ્યું ને કે ઘણા બધા અલગ અલગ પ્રકારની લખતા હોય. અમુક લોકો શાયરીઓના પ્રકારમાં લખતા હોય, અમુક લોકો અછંદસ લખતા હોય, અમુક લોકો છંદમાં લખતા હોય. હું બહુ જ મૃદુ યા સોફ્ટ હાર્ટેડ પોએટ્રીઝ લખું છું. મારો જે એક બેસ્ટ ફ્રેન્ડ છે કનિષ્ક, એ બહુ જ ખંડિત પોએટ્રીઝ લખે, એટલે આમ બહુ જ હાર્શ રિયાલિટીઝ બતાવે. અને મને એવું થાય કે હું કોઈની ભાવનાઓને હર્ટ ના કરું. હું પોએટ્રીઝ લખતા વખતે બી એવું ધ્યાન રાખું, અગર હું કોઈના માટે પોએટ્રીઝ લખું છું ને, તો હું બીજાની ફિલિંગ્સને પહેલાં ધ્યાનમાં રાખું કે ભાઈ આને ખોટું ના લાગે જવું, કે જોઈએ કે ઇન જનરલ પણ હું કોઈ ટોપિક પર લખતી હોઉં કે જે પબ્લિકલી પ્રેઝન્ટ કરવાનો હોય, તો મને એવું થાય કે ભાઈ ખોટું ના લાગવું જોઈએ કોઈને, કે અનઇન્ટેન્શનલી બી હર્ટ ના થવું જોઈએ. અને જે તમે આ પોએટ્રી બુકની વાત કરી, કિસ્સે કહાનિયા ઓર જિંદગી, તો એના ટાઇટલ પરથી જ મેં
વી કેન જજ કે એ તમારા રોજિંદા જિંદગીમાં જે આજુબાજુ ફરતી વસ્તુઓ છે એના ઉપર જ છે. ઓફકોર્સ યુ રેડ ધ પોએટ્રીઝ તો તમને વધારે ખ્યાલ છે, બટ એ ઇમોશન્સ છે, એ નોર્મલ જે ડેલી રૂટીન્સ છે એને લાગતી વળગતી છે, લોકોથી લાગતી વળગતી છે. આ તો એ પોએટ્રીની વાત થઈ કે જે તમે પબ્લિશ કરવા જઈ રહ્યા છો અને તમે એક કન્સિડરેશન રાખો છો કે લોકો શું વાંચે છે. સપોઝ કોઈ એવી પોએટ્રીઝ છે કે જે તમે પોતાના માટે લખી હોય, એ પબ્લિશ ના કરવાની હોય, જસ્ટ પોતાના માટે લખી હોય? ના, મેં એવી પોએટ્રીઝ નથી કે જે મેં પોતાના માટે લખી હોય ને પબ્લિશ નથી કરવાની. ઓફકોર્સ આની પહેલા આપણે જેમ વાત કરી, એક ઇંગ્લિશ પોએટ્રી લખી હતી મેં, વાય એમ આઈ સિંગલ. એ ઘણા બધા જે ઓથર્સ હતા એમાં એ લોકોએ વાંચી હશે, બાકી એના સિવાય કોઈને ખબર નથી કે કેમ લખાય છે. આઈ થિંક લોકો વાંચે. આઈ થિંક ઇટ્સ ઓકે, નહીં વાંચે તો બી ચાલશે. મને તમે વચ્ચે એવું કહ્યું હતું કે કવિ બનવાનું તો તમારું થોટ હતો જ નહીં. યુ વોન્ટેડ ટુ બી એન આરજે. ઓહ યા, અરે નાનપણથી મને આમ છે ને રેડિયો જોકી સાંભળીને મને બહુ જ ફેસિનેશન થાય, જર્નલિઝમ, રેડિયો જોકી ને બધું. અને હું એ વખતે છે ને રેડિયો મિર્ચીના પાસે રહેતી, તો એ મારો રોજિંદા રસ્તો, સ્કૂલે જવાનો બી અને કોલેજથી પાછો આવવાનો પણ રસ્તો. રેડિયો મિર્ચીને જોઈને મને છે ને બહુ જ ફેસિનેશન થાય કે ઓ માય ગોડ, એક દિવસ હું આવું જઈશ આમાં, કે હું કંઈક કરીશ. અને શું કહેવાય, બટ ઇન્ટ્રોવર્ટનેસ, કે લોકોની સામે તો હું બોલી જ ના શકું, અને હું બહુ જ શાય હતી. તો એટલે શું કહેવાય, એટલે હું કોઈ દિવસ પ્રયત્ન નથી કરતી, બટ જેમ જેમ મારો ફિયર ઓછો થયો, અને એ બી આઈ થેન્ક માય ફ્રેન્ડ્સ, જ્યારે બેચલર્સમાં એ લોકોએ મને કિક આઉટ કરી મારા ઝોનમાંથી કે નીકળ બહાર અને સ્ટેજ પર પરફોર્મ કરવાનું છે. તો 9 years પહેલાં મારું મેં ફર્સ્ટ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું, અને એ બી પોએટ્રીઝ નથી, કારણ કે પોએટ્રીઝ મારા જીવનમાં નથી. એ વખતે મેં સિંગિંગ કરેલું ફોર ધ ફર્સ્ટ ટાઈમ, અને 300-400 લોકોની સામે. અને મને એવું બિલકુલ આઈડિયા નહોતો કે આટલો બધો પ્રતિસાદ સારો મળશે, અને લોકો એનાથી એટલા બધા કનેક્ટ થશે કે એ લોકોના આંખમાંથી પાણી બી આવી જશે. બટ યા, તમે રેડિયો જોકીની વાત કરી તો ઓફકોર્સ મને આરજે બનવાનો બહુ જ શોખ હતો. તો એના ચક્કરમાં જ મેં 2024ના ઇનિશિયલમાં એક આરજેનો કોર્સ બી કર્યો, કે એટલીસ્ટ તમે બનો ના બનો સેકન્ડરી વસ્તુ છે, બટ કંઈક ટ્રાય તો કરવું, ટ્રાય કરી લેવું છે. એન્ડ આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ કે મેં જ્યારે મારી ફર્સ્ટ બુક ખયાલ બાય જીલ હિન્દી પોએટ્રીઝ વાળી હતી ને, તો હું મારા ફેવરેટ આરજે હર્ષને આપવા ગઈ હતી, જે મિર્ચી લવમાં છે. તો હી વોઝ સો સ્વીટ કે એમણે બુક વાંચી, આમ જોઈ, અને કે આને તો રેકોર્ડ કરવું પડશે ત્યાં સ્ટુડિયોમાં જઈને. અને એવી રીતે હું સ્ટુડિયોમાં બી પહોંચી ગઈ. તો આમ જોવા જઈએ તો એ ક્યાંક ને ક્યાંક શું કહેવાય, મેનિફેસ્ટેશન કહો કે જે બી કહો, એ મારું સપનું પૂરું તો થયું કે એઝ એન આરજે નહીં, બટ સ્ટુડિયોમાં તો હું જઈ શકી. મને એવું લાગે છે કે ખાલી સ્ટેજ પરફોર્મન્સની જે તમે વાત કરી, ખાલી ત્યાં સુધી નહીં, ઇન્સ્ટાગ્રામ પર તમારા પેજને બી હું જોઈ રહી હતી, એની કમેન્ટ્સ પણ મેં જોઈ, અને ઘણા બધા લોકો વેન યુ આર રીડિંગ ધ પોએટ્રી ને વેન યુ આર રિસાઇટિંગ ધ પોએટ્રી, મેં એવું જોયું કે અમુક લોકો એવા હોય છે જે લોકો કહે છે કે ધીસ ઇઝ વેરી સિમ્પલ અને રિલેટેબલ. અને તો હાઉ આર યુ રાઇટિંગ ધોઝ પોયમ્સ? કેવી રીતે લખો છો, અને એની પાછળ શું લોજિક હોય છે? તમે વિચારો કે અચ્છા આ ફિલિંગ વિશે લખવું છે અને લખો છો કે બસ લખાઈ જાય છે? પહેલી વસ્તુ તો છે ને, અગર એમાં લોજિક હોય ને તો ઇમોશન્સ આવે જ નહીં. તો જ્યાં લોજિક હોય ત્યાં મેજિક ના હોય, અને જ્યાં મેજિક હોય ત્યાં લોજિક ના હોય. અને એમાં કેવું છે કે જ્યાં સુધી પોએટ્રીઝ લખવાની વાત છે ને, તો હું છે ને ફિક્શન નથી લખી શકતી. આઈ કાન્ટ રાઇટ ફિક્શન. અને હું રિયાલિટીમાં જીવવાનું વધારે પ્રિફર કરું. સો મારી આસપાસમાં થતી ઘટનાઓ છે કે ઇમોશન્સ છે, બહુ જ ડીપ ઇમોશન્સ, જે કોઈએ વિચાર્યું બી ન હોય કે ભાઈ આ ઇમોશનથી કે આ વસ્તુથી આટલી પોએટ્રી લખી શકે છે. તો એવી ઘણી બધી ઘટનાઓ છે, લોકો છે, તો એના ઉપરથી જ હું લખું છું. અને મેં જ્યારે લખવાનું સ્ટાર્ટ કરતું ને, ત્યારે મારું એક જ પેલું હતું કે આ વસ્તુ એક મિથ છે કે લોકો એવું લખે છે
कि प्यार में पागल इंसान, दुखी इंसान कविताएं लिखते हैं. મેં કીધું ના, એના માટે પ્રેમમાં પડવાની જરૂર નથી, પ્રેમથી હારવાની બી જરૂર નથી, દુખી થવાની બી જરૂર નથી. યુ કેન રાઇટ ઇટ. તમે તમારા કોઈ પણ ઇમોશન હો, તમે ખુશ હો તો બી લખી શકો છો, ઓફકોર્સ દુખી હો તો બી લખી શકો છો, તમે ગુસ્સામાં હો તો બી લખી શકો છો. અને પહેલાં હું જે પોએટ્રીઝ લખતી હતી ને અત્યાર સુધી, ત્યાં હું બહુ જ હોપફુલ વાળી પોએટ્રીઝ લખતી હતી. એટલે હજુ બી લખું છું, બટ હવે મારી મમ્મીને એવું લાગે છે કે હવે હું જે પોએટ્રીઝ લખું છું ને એ આમ એકદમ પેલી હાર્શ થોડીક હોય છે. હાર્શ ઇન ધ સેન્સ લોકોના માટે. અચ્છા, તમારી મમ્મી તમારી પોએટ્રી વાંચે છે તો એમનું રિએક્શન શું હોય છે? મારી મમ્મી હું એ પહેલી ઓડિયન્સ છે કે જેને હું સંભળાવું જ્યારે પહેલું લખું ત્યારે. ઓફકોર્સ મારા બંને પેરેન્ટ્સને સંભળાવું. મારા પપ્પા થોડા ક્રિએટિવ ફિલ્ડમાં લીસ્ટ ઇન્ટરેસ્ટેડ હોય એટલે એ સાંભળે, એ કે સમજણ પડી કે ના પડી. બટ હા, મમ્મીને તો પોએટ્રીઝ ગમે. ક્યાંક સુધારા વધારા શબ્દો ના કરવાના હોય તો એ મને કહે. પછી મને એવું લાગે કે મારે લેવા જેવું છે તો લઉં. પછી હું મમ્મીને કહું કે ભાઈ એ તો તારી પોએટ્રી થઈ ગઈ ને, તું તારા શબ્દો આપે તો આ તો મારી પોએટ્રી છે. વાત સાચી છે. બટ હું એને અમુક શું કે સજેશન્સ લઈ લઉં. ટેલર સ્વિફ્ટના કેસમાં બી એવું છે. હર મધર ઓલ્સો ઇઝ વેરી મચ ઇન્વોલ્વડ ઇન હર એરા સ્ટોરમાં બી ઘણું બધું એ જોયું હતું આપણે. બંનેના શું કહેવાય, બંને ઓપોઝિટ છે એકચ્યુઅલી, મારા મમ્મી અને પપ્પા. સો મારા પપ્પાને હું પોએટ્રીઝ સંભળાવું તો અમુક વાર એમને એવું લાગે કે વાહ વાહ બહુ સરસ છે, બહુ સરસ છે. પછી એ કે હા મને બહુ કંઈ ખબર ના પડી બટ ઠીક છે. અને મારી મમ્મીનો ગુજરાતી હેન્ડ હોલ્ડિંગ બહુ સારું છે. એકચ્યુઅલી તો એને સંસ્કૃત બહુ ગમે અને સંસ્કૃતની ટીચર પણ છે, બટ ગુજરાતીનું એનું બહુ સારું છે પકડ. તો જે એકદમ કહેવાય ને બહુ જ ભારે ભરકમ શબ્દો, એ મને હું ભણી નથી પણ એ મારા ખ્યાલથી ક્યાંક પેલું કહે ને ઘરથુથીમાં તમને આવે. તો હું બહુ ફોર્ચ્યુનેટ છું કે મને બધું જ જે છે ને હેરિડિટીમાં જ મળ્યું છે. પેઇન્ટિંગ હોય, પોએટ્રીઝ હોય, લખવાનું હોય. એટલે મેં કોઈ સ્કિલ ડેવલપ નથી કરી અને એટલે હું એનું બહુ પ્રાઇડ ના લઈ શકું બિકોઝ એ મારી છે જ નહીં. અરે હું જ્યારે લોકો લખવા જતા હોય ને ત્યારની વાત કરું. લખવા કંઈક જતા, લખાઈ કંઈક જતું હોય અને સપોઝ કે કોઈ કવિતા લખવા જાય છે ને તો એ કંઈક વસ્તુની શરૂઆત કરે અને એને ખબર જ ના પડે કે પૂરી ક્યાં કરે. તમારી દરેક પોએટ્રીઝનું એક પ્રોપર સ્ટાર્ટ છે, એક બોડી છે, એક પ્રોપર એન્ડ છે, કાઇન્ડ ઓફ લાઈક અ કન્ક્લુઝન. લગભગ દરેક જેટલી બી પોએટ્રી વાંચીને એમાં એવું છે. તો જ્યારે તમે કવિતા લખો છો એ મને એવું નથી લાગતું કે ઓટોમેટિક રાયમ થઈ જતું હોય. રાયમ એટલે તમે જ્યારે લખો ત્યારે એમાં શું તમે એનો ટેકનિકાલિટીઝ વિચારો કે છે રાયમ સ્કીમ સેટ થાય છે કે નહીં, આ મેટાફર બેસે છે કે નહીં. અને સપોઝ તમે કોઈ કવિતા લખવા બેસો છો તો કેટલીક વાર લાગે? પહેલા તો હું એટલું બધું વિચારતી જ નથી કે આમાં આ પ્રાસ બેસશે કે આ આવું બેસશે. તો છે ને પેલું કહે ને ઓટોમેટિક જ ઓટો ટ્યુન જે કહે ને એવું અંદર ફિક્સ હોય કે તમે એકવાર સ્ટાર્ટ કરો ને પછી તમને શબ્દો મળી જાય તો તમે લખવાનું શરૂ જ કરી દો. પછી એકવાર વાંચીએ તો ખબર પડે કે અચ્છા આમાં આ સેટિંગ, આમાં આ સારું લાગે છે કે આમાં નથી નાખ્યું. મોસ્ટલી તો એવું નથી થતું બટ જ્યારે હું કોઈ મેગેઝિનમાં આપવાની હોઉં કે પછી ક્યાંય પરફોર્મ કરવાની હોઉં તો હું રીચેક કરી લઉં કે ભાઈ આમાં આવું સારું લાગે છે કે નહીં. અને તમે જેમ વાત કરી કન્ક્લુઝનની, તો હું એવું માનું કે છે ને પોએટ્રીનો એન્ડ આમ સારો હોવો જોઈએ. સારો હોય કે કંઈક એવું લાગવું જોઈએ કે ભાઈ છે આમાં કંઈક દમ. સ્ટાર્ટિંગ અને એન્ડિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી આ જે ટેકનિકાલિટીઝ છે આપણને ખબર ના પડે. મે બી એટલે જ વધારે રેઝોનેટ થાય છે લોકોને. બહુ જ સિમ્પલ શબ્દોમાં આટલા કોમ્પ્લેક્સ ઇમોશન્સ. હું તમારી પોએટ્રીઝ વિશે બી વાત કરીશ. અમુક પોએટ્રીઝ મેં માર્ક કરીને રાખી છે. બહુ જ સિમ્પલ શબ્દોમાં તમે ઘણા જ કોમ્પ્લેક્સ ટોપિક્સ કવર કર્યા છે. તો વાત કરું, આપણે લખવાની વાત કરીએ છીએ તો આઈ થિંક દરેક જેટલા બી ક્રિએટિવ વ્યક્તિ હોય છે ને એના લાઈફમાં એક એવો ફેઝ આવે છે કે જ્યારે એ ક્રિએટિવિટી ખબર નહીં ક્યાંક છુપાઈ જાય છે.
ધ ક્રિએટિવ બ્લોક એ એવો સમય જ્યારે તમે લખવા બેસો તો બી લખી ના શકો. ઘણા બધા પોએટે એકચ્યુઅલી આના વિશે પોએટ્રીઝ લખી છે કે મારી ક્રિએટિવિટી કેમ જતી રહી છે. તો આ તમારા લાઈફમાં આવો ફેઝ આવ્યો છે અને કેટલો ચાલ્યો છે લાંબો? યાર એમાં કેવું છે કે પછી આ જે બધા જેન્ઝી ટર્મ્સ છે ક્રિએટિવ બ્લોક જે મેં હમણાં જ સાંભળ્યા છે. ઓફકોર્સ તમે જ્યારે કંઈક બનાવતા હો ને તો એમાં અપ્સ એન્ડ ડાઉન્સ બહુ આવે. લાઈફમાં જ અપ્સ એન્ડ ડાઉન્સ તો બહુ જ આવે. તો ક્યારેક એવો બી ફેસ આવે કે ત્યારે તમે કંઈ જ ના કરતા હો, તમે કરવા માંગતા હો પણ કંઈ ના થતું હોય. અને આર્ટિસ્ટની આવું પેલી ટ્રેટ છે કે ઓવર થિંકર્સ હોય. તો તમે એકચ્યુઅલમાં કંઈ કરો એનાથી વધારે તમે મગજમાં જ બધું કરી દીધું હોય. હા, સાચી વાત. સો હા, એવો એક પીરિયડ આવ્યો તો લાઈક એવો જ રિસન્ટ છે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. હા, અને ઘણા બધા જે મારા આસપાસના વ્યક્તિ છે એ લોકોને બી હું કહેતી હતી કે મજા નથી આવતી. અને ઓફકોર્સ તમે એટલું બધું ઓવર થિંક કરી લીધું હોય જીવનમાં. અને પછી એના પછી મેં એક પોએટ્રી બનાવી હતી સ્લો ડાઉન કરીને કે ભાઈ મગજના તરંગો બહુ વધારે ચાલે છે તો થોડા માપમાં હોવા જોઈએ, થોડા શું કહે ખેંચી કાઢો તો બંધ થાય, શાંત થાય. સો ઓફકોર્સ આવે અને આઈ થિંક એ આવા બી જોઈએ તો તમને રિયલાઇઝ થાય, તો તમે શાંતિથી બેસીને જુઓ કે તમે પહેલાં કેટલું કામ કર્યું છે. બિકોઝ આપણે એટલું બધું કરતા રહેતા હોઈએ અને જેટલા ક્રિએટિવ માણસો હોય ને, મેં ઘણા બધાને જોયા છે કે એ એટલું ક્રિએટિવ ફિલ્ડમાં નથી હોતા. એ લોકોનું પ્રોફેશનલ વસ્તુ પણ અલગ હોય છે. જેમ કે મારું છે કે હું પબ્લિક હેલ્થમાં કામ કરું છું, હું આ બધું પણ કરું છું. અને એટલું બધું જીવનમાં આજુબાજુમાં ચાલતું હોય કે તમે કરતા હો, નાનું નાનું કરતા હો, પણ આપણને છે ને બહુ મોટું જોવાની આદત છે. કે કવિતાઓ છે કે ભાઈ મોટું છે, પેઇન્ટિંગ્સ છે કે મોટી છે. તો એમાં તમે છે ને જે નાની નાની વસ્તુઓ કરતા હો ને તો તમે એને ઇગ્નોર કરો. જેમ કે હું એ ટાઈમ પર કોટ્સ લખતી હતી પણ એ ઇગ્નોર કરતી હતી કે ભાઈ આ તો કંઈ હોય. બિકોઝ એક એવો સમય બી હતો કે જ્યારે એક મહિનામાં મેં 5-6 કવિતાઓ બી લખેલી છે, જ્યારે એ બધા ફિલિંગ્સ ઉપર ડિપેન્ડ કરે છે. અને એક એવો બી સમય છે કે જ્યારે હું એક દિવસમાં 7-7, 8-8 પેઇન્ટિંગ્સ બી કરતી હતી. સો તમે જ્યારે આટલું બધું કામ કરતા હો ને તો તમે 1-2 વસ્તુ કરતા હો ને તો બી તમને સેટિસ્ફેક્શન ના મળે કે અરે મેં આજે કંઈ કામ જ નથી કર્યું, એવું ફીલ થાય. તો એ બટ નેચરલ છે. બટ આઈ થિંક એ ટાઈમ પર છે ને એવું થવું નેચરલ તો છે જ. બટ તમે જે તમારું પાસ્ટ વર્ક હોય ને એ તમારે જોઈને એને ચેરિશ કરવું જોઈએ કે યાર વાહ, શું બનાવ્યું છે, શું કર્યું છે. વાત તો સાચી છે. આઈ થિંક એઝ યુ સ્ટેટેડ, આ બ્લોક એક ક્રિએટિવ પર્સનને એક ફેઝ આપે છે કે અચ્છા પાછળનું જુઓ, મે બી કંઈક ચેન્જ કરવાની જરૂર છે, કંઈ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો મને એવું લાગે છે કે ક્રિએટિવ બ્લોક આવ્યા પછી જે લોકોનું લખવાનું હોય છે ને, ઇટ ઇઝ ઓન અ ડિફરન્ટ લેવલ. જ્યાં સુધી મેં જોયું છે, મેં જેટલા બી લોકો સાથે વાત કરી છે, એ લોકોનું એમ કે આના પછી છે ને મેં ફર્સ્ટ વસ્તુ આ લખી હતી અને એ વસ્તુ ખરેખર કમાલ. ઓકે, તો જે આ ફેઝ હતો લગભગ કેટલો ચાલ્યો હશે, કેટલો લાંબો હતો? યાર મેં ગણ્યું નથી બટ આઈ ગેસ એ ઓક્ટોબર નવેમ્બરથી જ હતો અને જાન્યુઆરી સુધી ચાલ્યો છે. એ ટાઈમ તો કદાચ એવો બી છે હતો કે જ્યારે મને એવું થતું કે મારે પરફોર્મ કરવા નથી જવું. બિકોઝ આઈ વોન્ટેડ ટુ સ્ટે લો કી. મને ક્યાંય દેખાવું નથી, મને ક્યાંય કરવું નથી. ઓફકોર્સ એ ટાઈમ પર મેં એક બે જગ્યાએ પરફોર્મ કરેલું છે. બટ પછી મને એવું થયું કે ભાઈ મને ક્યાંય દેખાવું નથી. ઓલ્થો ઘણા બધા લોકો છે જે લોકો મને આમ પુશ કરે, જે લોકો એવું ઈચ્છે કે ભાઈ તું પરફોર્મ કરવા આ, વી વોન્ટ ટુ હિયર યુ. યા સો હજુ બી એવું છે કે ભાઈ મને પરફોર્મ નથી કરવું. લેટ્સ બી બિહાઇન્ડ ધ કેમેરા. નો, બટ આઈ થિંક આ સપોર્ટિંગ રોલની બહુ જરૂરિયાત હોય છે. હા, કારણ કે તમે એક તો તમે આર્ટિસ્ટ હો ને એટલે તમારી એક આદત હોય કે તમે કોઈ સાંભળો જ નહીં. તમે તમારા મનનું જ કરો. તો તમને આજુબાજુવાળા લોકો કહે ને તો તમને એવું કે અવાજ કરે છે, ઘોંઘાટ કરે છે. પણ પછી તમે જ્યારે આમ જુઓ ને કે તમને એવું રિયલાઇઝ થાય ડીપ ડાઉન કે અચ્છા ભાઈ આ લોકો સપોર્ટર્સ છે, આ લોકો ઈચ્છે છે કે તમે કંઈક કરો, તમે કંઈક બોલો.
તમારા શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે તમે બહુ મેટર કરો છો, તો આ બધા સપોર્ટિંગ સિસ્ટમ્સ જે હોય ને, કે જે તમારા કોર લોકો હોય, જે તમારા સર્કલમાં હોય, કે ક્લોઝ ફ્રેન્ડ્સ હોય એ લોકો, કે ઇવન જે અજાણ્યા લોકો હોય એ, બિકોઝ ફેમિલીમાંથી તો તમને સપોર્ટ ના જ મળે. ધ સપોર્ટ કમ્સ ફ્રોમ સ્ટ્રેન્જર્સ, બિકોઝ ફેમિલી વાળા ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લે ને કે અરે આ તો છે જ ને. હું આમાં કંઈ કમેન્ટ નહીં કરું, બટ ટોકિંગ અબાઉટ સપોર્ટર્સ, જ્યારે તમે આ ફેઝમાં હતા ત્યારે તમે તમારા સપોર્ટર્સે તમને આ ફેઝમાંથી બહાર કાઢવા માટે કંઈ કર્યું છે, કોઈએ કંઈ જોલ્ટ આપ્યો છે? મેં કોઈ કીધું જ નથી કે મને આવો ક્રિએટિવ બ્લોક જેવું છે. હા, હું એવું કહેતી કે ભાઈ મને પરફોર્મ કરવાની ઈચ્છા નથી થતી, આઈ મીન મને હમણાં બહુ જ લોકી રહેવું છે, એટલે મને ક્યાંય જવું આવું ગમતું નથી. ઓફકોર્સ મને પહેલાંથી ઘરની બહાર જવું ગમતું જ નહોતું. આઈ એમ કાઇન્ડ ઓફ પર્સન કે જે બહુ મુશ્કેલથી બહાર નીકળે. આ ઓપન માઇક્સ સ્ટાર્ટ થયા એટલે હું આટલી ઘરની બહાર જતી થઈ, 2-4 નવા લોકોને મળતી થઈ. હું બહુ જ સોશિયલાઇઝ થઈ તો મને એવું લાગે કે ઓ આઈ એમ ડન ફોર ધ ડે. સો ઘણા બધા લોકોને, જે લોકોને કીધું છે ને, એ લોકો મને એવું જ કહેતા કે યાર તું બહાર પરફોર્મ કરવા જા, ઇટ ઇઝ ગુડ ફોર યુ. બટ એ ટાઈમ પર બી મેં મારા મનનું જ કર્યું હતું કે ના, લેટ ઇટ બી, જે બી ફેસ છે લેટ ઇટ બી. પછી મારી મમ્મીનો રોલ આવે કે મારી મમ્મી મને એમ કિક આઉટ કરે કે નીકળ, એક્ટિવિટી સજેસ્ટ કરે. ના, એ હું બહાર ના જાઉં ને તો મને કહે કે ભાઈ જાઓ, આ બધું શું છે, કેમ ઘરમાં બેઠી છે? હા, કે જવાનું નથી તમારે ઓપન માઇક્સમાં, કે એમાં કોઈ પરફોર્મન્સ નથી. એટલે સાચે? હા હા, સ્વીટ. અરે મારા મમ્મી પપ્પા બેવ, હું બહુ જ, એટલે હું જ્યારે ઓપન માઇક્સ કરવા નથી જતી ને તો એ લોકો કે યાર આ તો બહાર જ નથી જતી હું. પછી મેં કીધું સારું. પછી હું ઓપન માઇક્સ કરવા જતી તો પણ હું એટલી બધી બહાર જતી હતી તો કે ઘરમાં નથી રહેતી તું. અને હવે હું બહાર મળું છું લોકોને, બહુ ઓછા લોકોને મળવા જાઉં છું, બહુ જ. ગણીને આંગળીમાં ઘણા એવા 4-5 લોકો છે કે જે હું સામેથી કહું કે ચલો મળીએ. અત્યારે સપોઝ જો તમે કોઈ આવા વ્યક્તિને મળો છો કે જે આવા બ્લોકમાં છે, તમે એને શું એડવાઇસ આપશો કે તારે શું ના કરવું જોઈએ? પોતાની ઉપર બહુ પ્રેશર ના આપવું જોઈએ કે તારે કરવાનું જ છે, કે આવું થવું જ જોઈએ. ઇટ્સ ઓકે. આઈ થિંક એ તો નેચરલી આવે જ છે દરેક વ્યક્તિ. અને હું એવું નથી કહેતી કે ખાલી ક્રિએટિવ ફિલ્ડવાળા વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય, ઇવન સ્ટુડન્ટ હોય તો બી એને પોતાની પાસેથી કંઈ એક્સપેક્ટેશન્સ તો હોય જ છે. તો એ લેટ્સ સે કે સ્ટડીઝમાં કોઈ બ્લોક આવી ગયો છે કે ચાલ નથી થઈ રહ્યું અત્યારે, તો વોટ વુડ યુ સે ઓર સજેસ્ટ ઓર એડવાઇસ કે ભાઈ આ ના કર, આ તો નહીં જ કરવાનું. એક્ઝેક્ટલી. લોકો એન્શિયસ થઈ જાય છે કે યાર મારાથી નથી થતું, આવું છે આવું છે. એને છે ને થોડું સ્લો ડાઉન થવાની જરૂર છે કે ભાઈ એટલું બધું મગજમાં લઈને ફરતા હોય અને તો કે એ બ્લોકને બહાર કાઢવાની બી જરૂર તો હોય ને. તમે એક પાઇપ, પાણીની પાઇપ હોય, એની અંદર પથ્થરો ભરાઈ ગયા હોય, રાઈટ, તો તમે શું કહેવાય પ્રેશર આપશો એને કે કંઈ પણ કર્યા કરશો તો એ નીકળશે કેવી રીતે? પાઇપ તૂટી જશે, કાં તો મગજ તો બ્લાસ્ટ થઈ જ શકે છે તમારું, આટલું બધું તમે વિચારશો તો. તો ઓફકોર્સ મારો એક ફ્રેન્ડ છે કે જે આવી રીતે ક્રિએટિવ ફિલ્ડમાં જ છે, અને હમણાં જ એનો બી ક્રિએટિવ બ્લોક ચાલતો જ તો, જે મને અપેરેન્ટલી નથી ખબર પડતી કે ભાઈ આ શું છે ભાઈ, આમ ડિસઅપિયર થઈ જવું. અને હું પણ એ જ ફેસમાંથી પણ હું ડિસઅપિયર નથી થતી, બિકોઝ હું તો બધાને આમ ચીયર કરતી રહું કે ભાઈ કરો કરો, ભલે આપણે ગમે તે સ્ટેટમાં હોઈએ, લવ અને કરેજ આપતા રહેવાનું. સો હું એને બી એ જ કહેતી હતી કે ભાઈ ઠીક છે, ધીસ ઇઝ અ ફેસ, અને એ આવતો જતો રહે, તો એટલું બધું ડાઉનફોલ નથી આવ્યો જીવનમાં. ઇટ્સ જસ્ટ કે થોડું સેરેબ્રલ હેમિસ્ફિયર્સને થોડું રેસ્ટ કરવાની જરૂર છે, બહુ જ વધારે વાપર્યું છે. તો અને તમે જ્યારે બહુ જ થાકીને આવ્યા હો તો તમને રેસ્ટની જરૂર હોય. તો તમે બહુ જ બધું કર્યું હોય તો તમને રેસ્ટ કરવાની જરૂર છે. જે લોકો એવું કહેતા હોય ને કે ભાઈ મેં કંઈ જ નથી કર્યું, કે તો પણ આવું થાય છે. પણ મેં જેમ કહ્યું ને કે તમે કંઈક ને કંઈક નાનું મોટું તો કરતા જ રહેતા હો. મોટું મોટું દેખાય આપણને, નાની નાની વસ્તુઓ ન દેખાય. તો એ ટાઈમ છે કે જ્યારે તમે તમારી નાની નાની વસ્તુઓને ચેરિશ કરો કે અચ્છા
અને એ ટાઈમ છે ને સેલ્ફ ગ્રૂમિંગ વાળો ટાઈમ હોય કે ઓફકોર્સ એ ડિપેન્ડ કરે છે માણસો ઉપર કે એને કેવી રીતે રહે. તમને ફેસમાંથી બહાર આવતા ટાઈમ બી લાગે, બટ આઈ થિંક યુ શુડ ગીવ ટાઈમ ટુ યોર સેલ્ફ કે તમે એમાંથી બહાર આવી શકો. તમે ઓવરનાઇટ જર્ની નથી કે તમે અચ્છા એક દિવસ શું કહેવાય તમે આવું થયું, બીજા દિવસે તમે એકદમ બહાર આવી ગયા. ભાઈ આ તો પેલું શરારત જેવું નથી કે સ્ટ્રિંગ બ્રિંગ સર્વલિંગ બુદ્ધ હોય છે વર્તમાન બદલી જેવું કે આમ ચૂટકી વગાડો અને બધું થઈ જાય. કે ડોરેમોન ને ગેજેટ્સ બી નથી કે તમને કોઈ હેલ્પ કરે. બટ આઈ થિંક એ ટાઈમ પર છે ને બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક તમારું સ્પિરિચ્યુઅલ રહેવું. તમે કોઈ પણ વસ્તુમાં તમે ભગવાનમાં માનતા હો કે તમે કોઈ પણ એક એન્ટિટીને માનતા હો તો એની ઉપર વિશ્વાસ રાખો કે ભાઈ આ ફેસમાંથી મને બહાર કાઢો. તમે એમને પ્રાર્થના કરી શકો છો કે તમારા ક્લોઝડ વનને વાત કરી શકો છો કે ભાઈ આવું બધું છે જીવનમાં. અને ક્લોઝડ વન બી એવા હોવા જોઈએ કે તમને એડવાઇસ ના આપે કે તમારે નીકળવાનું છે એમાંથી. ભાઈ નીકળવાનું તો છે જ, કાં તો તું એની વાત સાંભળી લે અને પછી તારે એને સલાહ આપ. ઇનફેક્ટ સ્પિરિચ્યુઅલિટીની વાત કરો તો આ બુકમાં પેલી શ્રી કૃષ્ણ વાળી પોએટ્રી છે. ઇટ વોઝ સો બ્યુટીફુલ. ઇટ વોઝ કોઈ પોતાના ફ્રેન્ડની સાથે વાત કરતું હોય ને એવી પોએમ હતી. મને બહુ જ ગમી. બુક્સની જ વાત કરીએ ને તો એ બુકમાં એક દોસ્તી ઉપર કવિતા લખી છે કે એમાં લાસ્ટમાં હું રિસાઇટ નથી કરવા માંગતી, બટ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ પોયમમાં છે ને ફ્રેન્ડશિપ બસ ખોવાઈ ના જાય એવો ડર છે. એમાં છે ને કેવું છે ખબર છે કે મને માણસોને ખોવાનો ડર બહુ જ. અત્યારે બહુ ઓછો છે. અત્યારે જેમ જેમ તમે આગળ મેચ્યોર થતા જાઓ ને એમ એ ડર ઓછો થતો જાય. બટ આ પોએટ્રી મેં લખી હતી 2020માં. ત્યારે તો માસ્ટર્સમાં હતી અને ત્યારે એ વખતે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બધા જ જે લોકોને જો એસોસિએટેડ હોય ને બધા જ મારા માટે ઇમ્પોર્ટન્ટ. બધા જ. એ આજે તું હોય કે કોઈ બીજું વ્યક્તિ હોય કે જેની જોડે એસોસિએટેડ હું, આઈ મેક શ્યોર કે ભાઈ આ મારા જીવનમાં રહે. ઓફકોર્સ એવું પોસિબલ નથી કે બધા જ તમારા જીવનમાં હંમેશા માટે રહે. અને શું કહેવાય મારા ફ્રેન્ડ્સ મારા માટે ઇમ્પોર્ટન્ટ એટલે બી હતા ઓફકોર્સ છે કે બીકોઝ મેં કીધું ને કે એ લોકો મને કોઈ સિરિયસલી નતા લેતા, હજુ બી નથી લેતા. એ તો નહીં જ લે. અને એ લોકોએ એક મારું ડેવલપમેન્ટ છે ને બેચલર્સમાં ત્યારે જ થયું છે. જેમ જેમ મારો ફિયર છોડ્યો અને ક્યાંક ને ક્યાંક એ લોકોનો પણ હાથ હતો. અને એ પોએટ્રીમાં જેમ તમે કહ્યું કે ફિયર ઓફ લૂઝિંગ પીપલ, હા એ દેખાશે જ. બીકોઝ મને એ ડર હતો જ અને હજુ છે જ ક્યાંક ને ક્યાંક, બહુ ઓછો છે બટ છે ફિયર ઓફ લૂઝિંગ પીપલ. બીજી એક કવિતા લખી છે તમે વારે દુનિયા. શું ડીપ પોએમ છે. એમાં જે સેકન્ડ સ્ટાન્ઝા લખ્યો છે એ મને જ્યારે મેં વાંચ્યું ને ત્યારે મને 2 સેકન્ડ માટે બુક બંધ કરી દેવી પડી મારે. એમાં એ લાઈન જે લખી છે ને તમે કે જીતે જીતો ઇજ્જત નહીં દે શકે, અબ મરને કે બાદ ઇજ્જત દેને ચલી વાહ દુનિયા. એ જ રીતનું કંઈક. હા રાઈટ. વારે દુનિયા પેજ 43 પર છે. અને આમાં જ છે પેજ 43 પર છે. મેં જ કહું છું. મને ઇટ ઇઝ ટ્રુ, ઇટ ઇઝ બ્યુટીફુલ એટ ધ સેમ ટાઈમ. કહેવાય ને કે આ વસ્તુ જોવી નહોતી મારે, બટ યુ શોડ ઇટ. એન્ડ વાય આઈ આસ્ક્ડ યુ કે ભાઈ આમાં છે બીકોઝ હું બુક્સ રીડ કરવાની ભયંકર ચોર છું. આઈ ડોન્ટ લાઈક રીડિંગ. પોતાની પણ મારી બી નહીં. હું મારું કામ કરી દઉં ને પછી હું કોઈ દિવસે વાંચું નહીં. હા પેઇન્ટિંગ એવી વસ્તુ છે કે તમે જોઈ શકો અને મેં મારા ઘરમાં જે પેઇન્ટિંગ્સ ચોંટાડ્યા છે એટલે એ તમને દેખાઈ જાય વારે ઘડીએ, સો એ તમને વાંધો ના આવે. બટ હું કોઈ દિવસ મારું લખાણ હોય કે મારા વિડીયોઝમાં જે બનાવ્યા હોય ને એ આમ જોવું નહીં. મને ઘણા બધા લોકોએ કીધું છે યુ નો. જેટલા બી આની પહેલા બી એક ઓથરની સાથે જ્યારે મેં પોડકાસ્ટ કર્યો હતો ને એમણે બી આ કીધું કે હું પોતાનો વિડીયો જોતી જ નથી. કેમ? ઓકે મને એ લોકોનો
માઇન્ડસેટ નથી ખબર, પણ મને એવું થાય કે મને મારી વસ્તુઓ જોવી ના ગમે વારે ઘડીએ. ઓફકોર્સ મેં એવું કીધું હતું કે જ્યારે તમને બ્લોક આવે ત્યારે તમારે વાંચવી જોઈએ, અને ત્યારે જ તમે ક્યાંક ક્યાંક આમ ખૂણે ખાંચરે તમે ક્યાંક લખ્યું હોય કે ના મારું ડોક્યુમેન્ટેશન બહુ સારું છે એટલે હું ડોક્યુમેન્ટ કરીને રાખું, ત્યારે ક્યારેક ક્યારેક આમ વાંચી લઉં. એ બી હવે તો ઇન્સ્ટાગ્રામ હાઇલાઇટ્સ છે એટલે હું એ બાજુ તો જવું જ નહીં બુક્સ માટે. બટ ક્યારેક ક્યારેક હું જોઈ લઉં. બટ આમ છે ને કોઈ હોલસમ વિડીયો હોય કે મેં ક્યાંક આવી બુક્સમાં મારી લખી હું એને વાંચું નહીં. હું જ્યારે ખાલી પહેલી વાર આવી હોય ને હાથમાં ત્યારે આમ જોઈ લઉં કે ઓકે ધીસ ઇઝ નાઇસ, બસ. બાકી મેં ડીપ ડાઇવ કરીને વાંચી જ ના હોય. એનું રીઝન એ કંઈ હોઈ શકે કે તમે જ્યારે જેમ કે વિડીયોઝ બનાવો તમે એટલી બધી વાર એડિટ કર્યું હોય, તમે એટલી બધી વાર સાંભળ્યું હોય કે તમને એવું થાય કે ભાઈ મને જ સાંભળવું અમારી જાતને. કે પછી તમે બુક્સ લખતા હો તો તમે એટલી બધી વાર આમ પ્રૂફ રીડ કર્યો હોય કે તમે જ્યારે લખતા હો ત્યારે બી તમે એ સિલેક્શન પ્રોસેસમાં હો ત્યારે તમને બી એ વખતે બી એવું થાય કે આટલી બધી વાર તો વાંચી છે. હું ખાલી ત્યારે જ વાંચું કે જ્યારે મારે ઓપન માઇકમાં રિસાઇટ કરવાની હોય. એ બી મગજમાં ક્યાંક એવું નક્કી કરી લો કે અચ્છા આજે આ પોએટ્રી રિસાઇટ કરવાની છે, સારું બસ. ઘણા બધા લોકો ઘણું બધું લખતા હોય છે, પોતાની રીતે ડાયરીઝમાં લખતા હોય, કોઈ કાગળમાં લખી દેતું હોય, કોઈ ડોક્યુમેન્ટ કરતું હોય, કોઈ ડોક્યુમેન્ટ ના કરતું હોય. પણ બહુ ઓછા લોકો એવા હોય છે કે જે આગળ જઈને દુનિયા સામે પોતાનું આર્ટ મૂકી શકે, પબ્લિશ કરી શકે. તો તમે ક્યારે ડિસાઇડ કર્યું કે અચ્છા મારે મારી બુક પબ્લિશ કરવી છે? એમાં છે ને કેવું છે ખબર છે કે તમને કોઈ ગાઈડ કરવા વાળું ના હોય ને ત્યારે તમે જાતે જ રસ્તો શોધતા રહેતા હો. અને બાય ગોડ્સ ગ્રેસ તમને એ રસ્તો મળી બી જાય. જ્યારે મેં લખવાનું સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે બુક્સ પબ્લિશ નથી કરી, બટ આવી રીતે છે ને એ વખતે કોવિડ ટાઈમ હતો તો આવી રીતે ઓનલાઈન છે ને પોએટ્રી કોમ્પિટિશન્સ થતી, તો મેં ત્યારે અમારી પોએટ્રીઝ ત્યાં આપી હતી. પછી 23માં આઈ રિમેમ્બર એક સ્ટોરી મિરર કરીને એક પબ્લિકેશન્સ માટેનું એ બહુ સારી અને રેપ્યુટેડ પબ્લિકેશન હાઉસ છે, એ લોકોની એપ બી છે. સો મારા એક કલીગ હતા, એમણે મને કીધું હતું કે તું તારી પોએટ્રીઝ આમાં આપજે. અને ત્યાંથી જ કોઈક ઓથર્સ હતા ને એ લોકોએ એક ગ્રુપ બનાવ્યું હતું કે એન્ટોલોજી બનાવવા માટેની. તો મેં મારી ફર્સ્ટ પોએટ્રી જે હતી ને એઝ અ કો ઓથર આપી હતી 23માં, જૂન 23માં એ આવેલી. અને પછી ધીરે ધીરે ઓક્ટોબરમાં એક બીજી એન્ટોલોજી આવી, પછી જાન્યુઆરીમાં એક એન્ટોલોજી આવી 24માં. અને ત્યારથી એવી રીતે ધીરે ધીરે બેબી સ્ટેપ્સ સ્ટાર્ટ થયા. અને આઈ રિમેમ્બર કે એ જે પબ્લિકેશન હાઉસ હતા ને એ લોકોએ મને સામેથી મેલ કરેલો. એ વખતે આ રોયલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ ચાલતો તો એમણે કીધું હતું કે અમને તમારું કામ બહુ ગમ્યું છે, તો વાય ડોન્ટ વી ડુ સોલો પબ્લિશિંગ ઓફ અ બુક. તમે તમારી સેમ્પલ મોકલો. એ વખતે તમે બહુ જ રમતા કર્યું હતું. મેં કીધું અરે બુક પબ્લિશ નથી, ચલો ટ્રાય કરીએ. એવી રીતે કરીને આપ્યું હતું મારું સેમ્પલ. એ લોકોએ કીધું હતું કે આપણે જઈ શકીએ છીએ આગળ. પછી મેં સ્ટાર્ટ કર્યું બધું જ નવું, કારણ કે તમને કંઈ ખબર જ ના હોય. એ વખતે તો હું એટલી બધી એક્ટિવ બી નથી આ ફિલ્ડમાં, હું ખાલી ઓપન માઇક્સમાં જતી હતી બસ એટલું જ. સો એ વખતે બધું જાતે જ કરતી રહી, બિકોઝ મારી અરાઉન્ડમાં બી કોઈ એવું હતું નહીં. એ બધા માટે હું જ એક પહેલી વ્યક્તિ હતી કે ઓ પબ્લિકેશનમાં આવે છે તારી બુક, એવું બધું. તો પબ્લિકેશન હાઉસે જ્યારે તમે રીચ આઉટ કર્યું, તમારે ખાલી પોતાનું રાઇટિંગ સેમ્પલ સબમિટ કરવાનું હતું કે આખી પોએટ્રી, બધી કલેક્શન ઓફ પોએટ્રીઝ? સો પહેલાં કેવું હોય કે જે બી નવું પબ્લિકેશન હાઉસ હોય એ તમારું સેમ્પલ જોવે કે ભાઈ કેવું તમે લખો છો. તમે નોવેલ લખો છો તો તમારે તો રાઇટિંગ અમુક જોવે, મેન્યુસ્ક્રિપ્ટ્સ હોય છે. હા, અને બેઝિકલી આ મેન્યુસ્ક્રિપ્ટ જ છે, બટ એ સેમ્પલ્સ જોઈને ડિસાઇડ કરે કે ઓકે આપણે આગળ જઈ શકીએ છીએ. પછી એક વખત વી સાઇન કોન્ટ્રાક્ટ ને એ ડિપેન્ડ કરે છે પબ્લિકેશન હાઉસ ઉપર. સો મેં રાઇટર્સ પોકેટ પબ્લિકેશન જોડે કર્યું છે કામ, અઢળક કામ કર્યું છે લોકોની જોડે. આઈ ગેસ 3 બુક એઝ અ કો ઓથર અને 3 બુક એઝ અ ઓથર. અને સો એ લોકોની જોડે મેં સારું એવું કામ કરશું. તો એ લોકોની જોડે કોન્ટ્રાક્ટ સાઇન કરો. અમુક જે ફીઝ હોય ઓફકોર્સ એ પબ્લિકેશન તમને બધું જ તમને જ કરી આપે છે, તો એ લોકો લે અને પછી તમને રોયલ્ટી બી આપે. સો વધારે ઓછી
એ ડિબેટેબલ ક્વેશ્ચન છે જેનો જવાબ હું નહીં આપું, બટ શું કહેવાય, એવી રીતે જર્ની સ્ટાર્ટ થયેલી. સો કોન્ટ્રાક્ટ સાઇન કરીને પછી એ લોકો તમને સ્ટેપ સમજાવે કે તમારે કેવી રીતે એને આપવાનું છે, બીકોઝ સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી બધું જ તમારે આપવું પડે. એ એકનોલેજમેન્ટ હોય, તમારી પોએટ્રીઝ એટલે મેઇન બોડી હોય, બ્લર્બ હોય, એમેઝોન પર ફ્લિપકાર્ટ પર એ બધે મૂકવા માટેનું ડિસ્ક્રિપ્શન હોય, એ બધું જ આપણે એ લોકોને આપી દેવાનું. અને પછી ટેક્સ 15 to 30 days. મારી ફર્સ્ટ પોએટ્રી બુક હતી 31 માર્ચ 2024 બહાર આવી હતી. હવે એને 2 વર્ષ થશે. બ્લર્બ શું? બ્લર્બ આજે બુકની પાછળ વોટ ડઝ ઇટ મીન, કે આ બુક શેના માટે છે, એને બ્લર્બ કહેવાય. વાંચવાની બહુ જોઉં છું. લોકો મને મેન્યુસ્ક્રિપ્ટ વંચાવે એ લોકોની, કે આમાં કંઈ ભૂલ હોય તો મને કહો. અચ્છા, સપોઝ તમારી પાસે કોઈ ફર્સ્ટ ટાઈમ રાઇટર, ફર્સ્ટ ટાઈમ પોએટ કોઈ આવે છે, તમને પૂછે છે કે અચ્છા મેં કવિતાઓ લખી છે, મેં સ્ટોરી લખી છે અને મારે બી પબ્લિશ કરવું છે, તમે એને શું એડવાઇસ આપશો? ભાઈ હું તો એ લોકોને ફૂલ સપોર્ટ કરી દઉં. હું તો બધું અતિથી ઈતિ મેં કયા પબ્લિકેશન હાઉસથી કરાયું છે, એની ત્યાં પહોંચવાની પ્રોસિજર શું છે, એની જોડે કેવી રીતે કરવાનું કામ, બધું જ. અને આઈ એમ ગ્લેડ કે મેં જેને એડવાઇસ આપી છે, 4-5 લોકોને મેં એડવાઇસ આપી છે, બધાએ પબ્લિકેશનમાં કર્યું છે. આઈ એમ સો હેપી કે એ લોકોને બહુ જ સારું એવું કામ થયું છે. મારો સુપર જુનિયર છે આરવ ચૌધરી કરીને, જેની 2 બુક્સ આવી છે. એને લાઈક ફર્સ્ટ ટાઈમ એ મારા પ્રોફેસરે મારો કોન્ટેક્ટ આપ્યો હતો એને. સો મારા પ્રોફેસરે કહ્યું હતું કે તું એની જોડે વાત કરજે, એને બહુ બધી પોએટ્રીઝ લખી છે અને હી વોન્ટ ટુ પબ્લિશ, તો તું એને ગાઈડ કરજે. તો મેં એને એવી રીતે કરજે. હું કહું છું ને, બીકોઝ તમારા સરાઉન્ડિંગ્સમાં એવા બધા બહુ ઓછા લોકો હોય કે જેણે કંઈક કામ કર્યું હોય અને એ લોકો તમને જોતા હોય કે ભાઈ આણે આવું કરશું, તમે એને ગાઈડ કરી શકશો. અને આમાં કોઈ કોમ્પિટિશનનો કોઈ સવાલ જ નથી આવતો. ના બહુ બધા લોકો છે કોમ્પિટિટિવ વાળા ભાઈ, બટ મને એવું છે કે આમાં કોઈ કોમ્પિટિશનનો કોઈ સવાલ જ નથી આવતો. અને આઈ થિંક એ લોકો જે લોકો લખી શકે છે અને એ લોકોમાં એક ડેડિકેશન છે, એ લોકોએ આ ડોક્યુમેન્ટેશન તો કરવું જ જોઈએ. મારા હિસાબથી આર્ટિસ્ટની સૌથી મોટી જવાબદારી પોતાનું આર્ટ પ્રેઝન્ટ કરવાની હોય છે. તમને એવું લાગે છે કે અત્યારે આ સારું છે નથી, પણ મારા હિસાબથી એ ઓડિયન્સના ઉપર હોવું જોઈએ. એ તમારી પાસે હવે હક જ નથી. તમે એઝ એન આર્ટિસ્ટ તમે આર્ટ કરી દીધું, તમારી જવાબદારી પૂરી, હવે તમારે પ્રેઝન્ટ કરવાનું છે. ના યાર, અને આઈ એમ વેરી વેરી મચ ગ્લેડ કે જેટલા લોકોએ મારી પાસે એડવાઇસ લીધી છે ને, કે સમજવા માટે કે ભાઈ કેવી રીતે આગળ વધવું, એ લોકોએ બધાએ પબ્લિશ કરી છે. ટુ બી ઓનેસ્ટ, બટ આ બહુ જ સોરી બટ ટુ બી ઓનેસ્ટ બહુ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. તમે એડવાઇસ શું આપો? કારણ કે મને બી એક વ્યક્તિ પૂછી રહ્યું હતું કે કેવી રીતે પબ્લિશ કરવાનું. સેલ્ફ પબ્લિશિંગ બી છે, કિન્ડલ પબ્લિશિંગ બી છે, આવી રીતે દેર આર પબ્લિશિંગ હાઉસીસ જે પબ્લિશ કરી આપે છે, કોઈ ટ્રેડિશનલ હાઉસીસ હોય છે જે પબ્લિશ કરે છે. ઇનફેક્ટ જે લોકો ટ્રેડિશનલમાં અપ્લાય કરે છે તો એવું જરૂરી નથી કે એ લોકોનું અપ્રૂવ થઈ જ જાય. એન્ડ ટેક્સ યર્સ કે વર્ષો પછી કદાચ રીડ કરે. તો વોટ એડવાઇસ ડુ એક્ઝેક્ટલી ગીવ? અને પછી એનું સી એ છે ને લોકો પર ડિપેન્ડ કરે છે કે એ લોકો શું ક્વેશ્ચન પૂછે છે. પહેલા તો એ લોકો એ જ પૂછશે કે તમે કેવી રીતે પબ્લિશ કરી. હા, રાઈટ. સો મેં જેમ કહ્યું ને કે આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે. એક મારો સુપર જુનિયરની વાત કરી, એક મારો ફ્રેન્ડ છે રિતિક, એણે એની 4 બુક્સ પબ્લિશ કરી છે, એક ચોથી આવી રહી છે. મારા એક કલીગના મમ્મી છે, એમણે બી હિન્દી પોએટ્રીઝ લખીને પબ્લિશ કરી હતી. એક મારા બહુ જ ક્લોઝડ વન છે ભાવના મેમ કરીને છે, એમણે બી એવી રીતે કરી. એમણે તો બહુ જ રેન્ડમલી મેં એમને ગુજરાતી પોએટ્રી બુક આપી, એ બી લખતા, તો એમણે કીધું કે હું બી ટ્રાય કરું, એવી રીતે કરી છે. બટ એ છે કે જેમ તમે કહ્યું કે ટ્રેડિશનલ અને સેલ્ફ પબ્લિશ ઇટ ઇઝ વેરી ટીડિયસ. એટલે બધા પોતપોતાના એક્સપિરિયન્સ પરથી કહે. મને બી એવું કીધું હતું કે ટ્રેડિશનલ બુક્સમાં કેવું થાય કે જે એડિટર્સ હોય એ તમારું લખાણ વાંચે, એમને મૂડ હોય, એમને લાગે કે પબ્લિશ કરવા જેવી છે તો કરે, ને ઇટ ટેક્સ યર્સ એન્ડ યર્સ. તમે સેલ્ફ પબ્લિશ કરવા જાઓ તો તમારે બહુ પૈસાદાર હોવાની જરૂર છે એના માટે, બિકોઝ યુ કાન્ટ અફોર્ડ. તમે
એનો પ્રાઇઝસ તમે સાંભળો ને 25 થી 30,000 કે એવા. Of મેં course, 1.5 લાખના પણ સાંભળેલા છે, Yeah, 4 લાખના પણ those who સાંભળેલા can afford they can go, but those who can't, એના માટે પેલો વચ્ચેનો રસ્તો હોવો જોઈએ. અને બાય ગોડ્સ ગ્રેસ મને એવું સર પબ્લિકેશન હાઉસ મળેલું કે ભાઈ જે નવા રાઇટર્સ હોય એ લોકો આમાં કરી શકે છે. અને એ જ એડવાઇસ મેં એ લોકોને પણ આપેલી. એના પ્રોઝ અને કોન્સ છે જે મેં બધાને એ લોકોને કહી દેતા, બટ જે એ લાઈનમાં ઘૂસવું છે ને એના માટેના આ બહુ જ ચીપેસ્ટ અને રિઝનેબલ ચાર્જીસ એ લોકો આપે તમને. અને આઈ ગેસ જે નવા નિશાળ્યા હોય ને એ લોકો માટે તો આ જ બેસ્ટ ઓપ્શન છે. બિકોઝ અત્યારે તમારો પોઈન્ટ બેસ્ટ સેલરનો નથી, તમારો પોઈન્ટ છે તમારે ડોક્યુમેન્ટેશન કરવું છે એને. અને હું તો એવું જ માનું છું કે બેસ્ટ સેલર થાય ના થાય સેકન્ડરી વસ્તુ છે, પબ્લિકેશન થયું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વેન યુ ગો ઇન રિસર્ચ, તમારું પબ્લિકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમારું રિસર્ચ પેપર આવ્યો. એવી જ રીતે તમારું આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલીસ્ટ કોઈ નહીં વાંચે તો હું એવું નથી કે બધાએ જ વાંચવું જોઈએ. ઇટ શુડ રીચ ટુ રાઇટ પીપલ, નોટ એવરીવન. બધાને ખબર નથી પડતી. જેમ મેં પહેલા બી કહ્યું છે કે આજુબાજુ છે ને એ બધી ભીડ છે અને એ ભીડને કંઈ ખબર નથી પડતી. સાચી વાત છે. આ તો થઈ પબ્લિશિંગની વાત. પબ્લિશિંગ પછી તમે બુક ફેર્સમાં પણ બહુ બધી જગ્યાએ ગયા છો. કેવી રીતે બુક ફેર્સમાં કેવી રીતે તમે સબમિટ કરો છો, એની શું પ્રોસેસ હોય છે? બુક ફેર્સમાં તો આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ કે આ યર મને એવો ચાન્સ મળ્યો કે હું અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલમાં મારી બુક્સ આપી શકી. અને એ કેવું છે કે આ તમારી ઓવરનાઇટ જર્ની નથી. તમે ધીરે ધીરે જેમ જેમ આમાં ક્રિએટિવ ફિલ્ડમાં તો તમે બહુ બધા લોકોને મળો, એ તમને કોઈક આવી રીતે લિટરેચર ગ્રુપમાં એડ કરે, એવી રીતે તમે ઘણા બધા ગ્રુપ્સમાં એડ થાવ. ભલે તમે ઇનએક્ટિવ હો બટ તમે થઈ જાઓ. તો આવી જ રીતે એક ઇન્ડી ઓથર્સ કરીને એક ગ્રુપ છે ઓથર્સનું, તો એ લોકોના આવી રીતે અલગ અલગ સ્ટોલ છે ને બધા પબ્લિકેશન હાઉસના. તો એવી રીતે એ લોકોનું બી એક સ્ટોલ હતું. એન્ડ એમાં સ્ટોલ રાખવા માટે એ લોકોએ કીધું હતું કે ઘણા બધા ઓથર્સ છે, ઘણા બધા ઓથર્સ હતા જે લોકોએ એ લોકોનું આપ્યું. સો ધેર ઇઝ સમ અમાઉન્ટ ઓફ ફીસ. એ ડિપેન્ડ કરે છે તમે કેવો સ્ટોલ રાખ્યો છે. તો એ લોકોએ જે સ્ટોલ રાખ્યો હતો એના ઉપરથી એ લોકોએ જે ચાર્જીસ લીધા હતા એ આપણે આપીએ તો 1 ટાઇલ 2 ટાઇલ કે કેવી રીતે તમારે રાખવી છે એ પ્રમાણે પ્રાઇસ ધ પ્રાઇસ ઓફકોર્સ 600 રૂપીઝ હતા. કે તમારે ડિપેન્ડ કરે છે કે તમારે કયા ટાઇલ રાખવી છે, તમે 2 3 રાખવી છે, 1 રાખવી છે, કેટલી બુક્સ આપો છો તમે, એની ઉપર બી ડિપેન્ડ કરે છે. તો મેં મારી 10 બુક્સ આપી હતી, 5 હિન્દી અને 5 ગુજરાતી એવી રીતે. તો આ મારો બહુ જ ફર્સ્ટ અને ફ્રેશ એક્સપિરિયન્સ હતો અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલમાં, લાઈક કોઈ બી બુક ફેરમાં. આ મેં મેનિફેસ્ટ કર્યું હતું એકચ્યુઅલી. વોટ? હા, બુક ફેરમાં જવાનું? યા. અને અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલમાં મારું ફર્સ્ટ હતું. અને એક હિમાલયન બુક ફેર હતું. જ્યારે મારી ફર્સ્ટ બુક આવી ને હિન્દી પોએટ્રી, ત્યારે એક હિમાલયન બુક ફેર હતું દહેરાદૂનમાં. અને એ લોકો કંઈક એનિમલના કોઝ માટે જ કંઈક કરતા હતા. અને મેં આ રેન્ડમલી ઇન્સ્ટાગ્રામ પર જોયેલું. સો આઈ થોટ ઓકે ચલો આપી દઈએ. તો મેં એ લોકોને 8 બુક્સ ત્યાં મોકલેલી. અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે મારી 3 બુક્સ બુક ફેરમાં આઈ મીન ડિસ્પ્લે થયેલી છે. હા. આ જે બુક ફેરની મેં વાત કરી ને, હિમાલયન બુક ફેર, એ મે 2024માં હતો. અને ધીસ વોઝ કટ ટુ નવેમ્બર 2025. બટ આઈ એમ ગ્લેડ કે મારી 3 બુક્સ ડિસ્પ્લે થઈ. એટલીસ્ટ બહુ નહીં તો જેટલા લોકોને પહોંચી છે, આઈ હોપ દે એન્જોયડ. They did. I did. થેન્ક યુ. તમે જેમ કીધું કે તમને બુક ક્લબ્સમાં એડ કરેલા હતા અને તમારી પાસે ઘણા બધા સપોર્ટર્સ છે, તો મને એવું લાગે છે કે એક આર્ટિસ્ટની જર્નીમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો આ સપોર્ટ છે, કારણ કે ક્યારેક ક્યારેક ખોવાઈ જ હોય છે. તો પહેલાં તો ક્લબ્સમાં કેવી રીતે એન્ટર થાય છે, લોકો કેવી રીતે એમાં પાર્ટ લે છે, અને સપોઝ જો કોઈની પાસે આ સપોર્ટ નથી, રાઈટ, ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ નથી, તો તમે એને શું કહેશો? એક તો છે ને પહેલાં તો સપોર્ટ તો છે ને કોઈની પાસે ઇનિશિયલી તો કોઈની જ પાસે ના હોય. એઝ આઈ મેન્શન અર્લિયર કે તમારે રસ્તો તમારો ખુદ જ બનાવવો પડે. એન્ડ મેં જેમ કહ્યું ને કે હું તો જતી જ નથી,
આઈ મીન મને બહુ ઓછું ગમે ઘરની બહાર જવું. સો આવી રીતે ઓપન માઇક્સમાં જતી ગઈ અને there are bunch of people કે જે મને મળ્યા કે ભાઈ આવી રીતે પોતાનું એક ઓપન માઇક ક્લબ સ્ટાર્ટ કરે છે, આવી રીતે કમ્યુનિટી સ્ટાર્ટ કરે છે. એવી રીતે હું પહેલાં બહુ રેગ્યુલર બેઝિસ પર નથી જતી ઓપન માઇકમાં. મારું ફર્સ્ટ ઓપન માઇક ઓક્ટોબર 2023માં આપ્યું હતું, પછી મેં છેક જાન્યુઆરીમાં આપ્યું. હું બહુ જ અલગ અલગ જે ફોરમ્સ હોય છે અને જે કમ્યુનિટીઝ હોય છે એમાં અમે પરફોર્મ કરેલું છે. સો મને બહુ જ વાઇડ રેન્જના લોકો પણ મળેલા છે. ઇન્ટ્રોવર્ટ્સની એક ટ્રેટ્સ હોય ને, ઓબ્ઝર્વન્સ. તો હું બોલું નહીં, બટ હું ઓબ્ઝર્વ તો બધું જ કરી લેતી હોઉં. પછી અમુક સિલેક્ટેડ, પછી મેં ડિસાઇડ કર્યું, એના પરથી તમને આઈડિયા આવે કે તમે ક્યાં જવું છે અને ક્યાં નથી જવું. પહેલો આઈડિયા તો ક્યાં નથી જવું એનો આવે. પેલું કહે ને તમારી પાસે ટુ ડુ લિસ્ટ તો બધા બનાવે, નોટ ટુ ડુ લિસ્ટ બનાવવાની. તો મેં એવી રીતે કર્યું. પછી તમને ત્યાં ધીરે ધીરે બધા નવા લોકો મળે. પછી અમુક ઇન્સ્ટાગ્રામ પરથી બી તમને મળે કે ભાઈ અચ્છા આ બુક ક્લબ છે, એવી રીતે. સો આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ કે ભાઈ મને ઘણા બધા આવી રીતે લોકો મળી ગયા. અને આ હું જે બુક ક્લબની વાત કરું છું એ બી મેં ઓક્ટોબરમાં જ કંઈક એ લોકોનું આવું નાનું ઇવેન્ટ્સ હતું જે મારા ઘરની પાસે થતું, તો હું ત્યાં ગયેલી. પછી એ લોકોએ મને એ ગ્રુપમાં એડ કરી. સો તમે આવી રીતે બેઝિકલી કેવું નેટવર્કિંગ ધીરે ધીરે થતું રહે તો તમને આપોઆપ રસ્તો મળી જાય કે ભાઈ તમારે અહીંયા જવાનું છે કે આ બુક ક્લબ છે, એવી રીતે. બેસિકલી જો આર્ટિસ્ટને સાચે જ આર્ટિસ્ટ બનવું છે તો કામ બહાર દેખાડવું પડે, ઘરની બહાર જવું પડે, તો જ એ લોકો રાઈટ ગ્રુપ ઓફ પીપલને મળી શકે. તો મતલબ કે જો તમે રાઈટ ગ્રુપ ઓફ પીપલને નથી મળ્યા હજુ, તો મતલબ તમે હજુ ઇનફ બહાર નથી ગયા. ના યાર, હું મારી જ વાત કરું, હું બી નથી જતી ને. બટ તમે બહાર ગયા પછી તમને રાઈટ ગ્રુપ ઓફ પીપલ મળવા લાગ્યા. મને મળ્યું કેવી રીતે? સોશિયલ મીડિયા પરથી, ઇન્સ્ટાગ્રામ પરથી. મને ખબર જ નથી So you need to put yourself out there. યા એક્ઝેક્ટલી. તમારે એક કિક તો મારવી પડે કે નીકળવું જ પડે. ભગવાન બી એવું જ કહે છે ને, શ્રી કૃષ્ણ બી એવું કહે છે કે હું તારે પડખે ઊભો જ છું, બટ તારે પ્રયત્ન તો તું કર. સાચી વાત. હું તને રસ્તો બતાવીશ, પણ તું રસ્તો પર ચાલવું તો તારે જ પડશે. ઓકે, મને એવું જાણવા મળ્યું છે કે તમને જે એક અવોર્ડ મળ્યો હતો, ઇટ વોઝ આખા ગુજરાતમાંથી ખાલી 51 લોકોને મળેલો છે. હા. અને હમણાં રિસેન્ટલી બીજો બી એક અવોર્ડ મળ્યો છે. હા. તો એ અવોર્ડ શેનો હતો, કેવી રીતે મળ્યો, એ કેવી રીતે હતું? સો એક ફક્ત ગુજરાતી કરીને એક કમ્યુનિટી છે જે આવી રીતે જે સાહિત્યકારોને એક મંચ આપે છે, સ્પેસિફિકલી ગુજરાતી માટે, ગુજરાતી ભાષા માટે. એ લોકો આવું બધું કરે છે. અને એક રાઇટર અલાયન્સનું ગ્રુપ છે, પબ્લિકેશન હાઉસ છે એ બી. તો એ બંનેની એક કમ્યુનિટી છે. સો હું એમાં પરફોર્મ કરવા જતી અને ત્યાં જે મારી જોડે ઘણા બધા જે આર્ટિસ્ટ આવતા એ પણ પરફોર્મ કરવા આવતા. તો એ લોકોએ જ એમાંથી 51 આર્ટિસ્ટ આખા ગુજરાતમાંથી સિલેક્ટ કરેલા કે ભાઈ આ લોકોને રમેશ પારેખની પુણ્યતિથિ હતી એ વખતે, તો એ દિવસે અવોર્ડ આપવાનું એમણે વિચારેલું. એઝ યુઝ્યુઅલ મેં તો પહેલાં એવું કંઈ વિચાર્યું નહોતું કે હું જઈશ. પછી મને એવું કહેવામાં આવ્યું કે અરે ના તારે તો આવવું જ પડશે ભાઈ, એવું થોડી ચાલે. અને મેં કીધું ઠીક છે, જોઈએ શું થાય છે. પછી ત્યાં જઈને તો આઈ વોઝ સરપ્રાઇઝ કે ઓ માય ગોડ, અવોર્ડ એન્ડ ઓલ. અને આજે બીજા અવોર્ડ્સની આપણે વાત કરી તો મેં મારું બેચલર્સમાં શું કહેવાય ફાર્મસી કરેલું. શો એ લોકોએ વુમેન્સ ડેના દિવસે મને ફેલિસિટેટ કર્યું હતું કે એઝ એન એલ્યુમની કે ભાઈ તમે તમારા ફિલ્ડમાં ઘણું બધું કરો છો અને યુ ઇન્સ્પાયર પીપલ. સો એના નિમિત્તે મને એ ફેલિસિટેટ કરવામાં આવ્યું હતું. અને એક બીજું ગાથા પબ્લિકેશન કરીને છે, સો એ લોકોએ પણ આઈ ગેસ 37 કે એવા જે લિટરેચરથી બિલોંગ કરતા હોય, ગુજરાતી લિટરેચર, સો એ લોકોને બી એ દિવસે ફેલિસિટેટ કર્યા હતા વુમેન્સ ડેના માટે. તો એમાં અમારું લખાણ બી હતું અને આવી રીતે મોમેન્ટો બી હતું. મેં મારા દરેક ગેસ્ટ સાથે છે ને હું એક લાસ્ટ રેપિડ ફાયર રાઉન્ડ કરું છું. હું જે બોલું 2 વસ્તુ બોલીશ, તમારા
દિમાગમાં જે બી ફર્સ્ટ વસ્તુ જે સ્ટ્રાઇક થાય તમારે એ બોલવાનું છે. ઓકે, બેઝડ ઓન યોર ચોઇસ. તો કવિતા સિમ્પલ કે કોમ્પ્લેક્સ શું છે? સિમ્પલ. સિમ્પલ. દિલથી નીકળે ગુજરાતી કે હિન્દી? ડિપેન્ડ્સ ઓન મૂડ. લેંગ્વેજમાં બી મૂડ. હા, એ તમને શું કહેવાય, જે વખતે જે ઈચ્છા હોય એ વખતે નીકળી જાય. ઓકે. રો કવિતા કે પોલિશ્ડ? રો. પછી તમે એને રિફાઇન કરી શકો છો. હું એ જ કીધું, રો કે પોલિશ્ડ? રો. ઓકે. આર્ટ ઇન વન વર્ડ? સોલ. તમારી કવિતાઓ માટે વન વર્ડ? હાર્ટબીટ્સ. ભાઈ. ઓકે, તો દેટ વોઝ ઇટ. ધીસ વોઝ મિસ જીલ શાહ. એની કવિતાઓની લિંક્સ, કવિતાઓની બુક્સની લિંક્સ હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.